કેટલા 7 સાડા છ ને 6 વાગ્યાના તો છે ને મેં આ રીતના બધું નીતિનને છે ને તૈયાર કરીને દીધું હતું. અને તમારા ગર્લફ્રેન્ડ તો હું જ છું. હા તું તો ઘરવાળી કે હવે આ પણ આ 15 વર્ષ પછી આ બધું હાથમાં લીધું છે તો પછી આવું જ થાય ને. પેલા હું દોડતો મસ્ત મસ્ત ચિત્ર. હા એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. તો અમે અત્યારે બનાવીએ છીએ અંશને સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવ્યો છે કે ગ્રીન કલરનું કાં તો કોઈ બી શાકભાજી, કાં તો કોઈ બી પક્ષી, કાં તો કોઈ બી પ્રાણી, બસ ને. અને હા, કાં તો છે ને ફળ, ફ્રૂટ કહેવાય ને, એ ગ્રીન કલરનું એ છે ને બનાવવાનું છે, કોઈ પણ ગ્રીન કલરનું. તો મેં વિચાર્યું કે શાકભાજીમાં આપણે બનાવીએ પેપ્સિકમ, મરચું આવે ને પેપ્સિકમ, એ મરચું. તો મેં રેડી કરીને દીધું છે નીતિનને. વાહ વાહ વાહ. અરે વાહ તો દોરીને એવું તો મેં દીધું ને. વાહ વાહ. જો આ રીતના કરેલું છે. મારું હું તમને બતાવું. તો છે ને મેં આ રીતના બધું નીતિનને છે ને તૈયાર કરીને દીધું હતું. અને હવે અંદર છે ને કલર ને એવું બધું નીતિન પૂરેલા છે. બાકી આ બધું આખું રેડી મેં કરેલું છે. વાહ વાહ વાહ. શાબાશ, તાલી આપો તાલી. તો અને આ કલર ને એવું બધું લેવા 10 ધક્કા ખાધા ને તો આ કલરનો મેળ આવ્યો. એટલે આનું ઓલું મને જ મળવું પડે. અને અંશની સ્કૂલ ચાલુ થઈને એમાં પહેલો પ્રોજેક્ટ છે અંશનો અને અમારો પણ. અને મેં કીધું આપણે છે ને નિશાળવાળા નવરા એવું ન હોય, છોકરામાંથી કે ભાઈ શીખે. તારા મા બાપના કામ ધંધા હગળ જ રાખો એમ. હજી આ અડધું જ બન્યું છે, હજી આપણે આખું બનાવવાનું બાકી છે. તો તમે આખું થઈ જાય એટલે અમે તમને બતાવશું કેવું બન્યું છે. અત્યારે નીતિનામાં કલર પૂરે છે અને હું હવે મારે રસોઈ બનાવવાનું છે. અને બરોબર આ પ્રોજેક્ટનો ટાઈમ થઈ ગયો બનાવવાનો. કાલે અંશને લઈ જવાનું છે એવું છે પાછું. તો નીતિન હેલ્પ કરાવે છે મને કે તું રસોઈ બનાવી ત્યાં સુધીમાં હું થોડું ઘણું કરી દઉં તને. તો એ આ કલરને એવું પૂરે છે, આઈબ્રોઝ બનાવે છે. તો આપણે તો કાંઈ કામ ધંધો જ ન હોય ને એટલે આવું બધું આપ્યા રાખે નિશાળવાળા. તો નીતિન હું જાઉં હવે રસોઈ બનાવવા. હાલો, ભૂખ લાગી, બનાવો બનાવો રસોઈ. નેણ હરખા કરજો પાછા. હા હો, મારી ગર્લફ્રેન્ડના નેણ છે ને એવા કરી દઈશ. તમારા ગર્લફ્રેન્ડ તો હું જ છું. હા તું તો ઘરવાળી કે મારા જેવા જ નેણ કર્યા. હું પાતળા બહુ કરી નાખ્યા અહીંથી પણ. તો નેણ હરખા થઈ ગયા છે. પહેલાં થોડાક પાતળા કરી નાખ્યા હતા, હવે થોડાક જાડા કરી. હવે આ પણ આ 15 વર્ષ પછી આ બધું હાથમાં લીધું છે તો પછી આવું જ થાય ને. પેલા હું દોડતો મસ્ત મસ્ત ચિત્ર. હા હું મેં નીતિનને ચિત્રપોથી આવે ને જોયેલી છે, બહુ મસ્ત મસ્ત ડ્રોઈંગ કરેલા છે. તો હવે બધું નીતિન ઉપર જ સોંપી દેવું છે પ્રોજેક્ટ. ગમે આવે ને ના બાપા ના, કરવું હોય તો કરો ને, કાંઈ નહીં. એ નીતિન તમ તાર કરી નાખશે ને. બહુ સારી ડ્રોઈંગ આવડે ને એટલે. કા નીતિન? ના ના, આપણે એવું કાંઈ કરવું જ નથી. તમે ઘરે નવરા દો. ના હું નવરી નથી, મારે પણ કામ હોય. દિવસે તમે ઘરે દો છો નવરા. ના મારે બી કામ હોય, હું બી કામ કરું છું. આપણે આવું બધું બનાવી નાખવાનું. ટાઈમ નહીં રહેતો મારે પણ. એ તમારે જોવાનું. આપણે રાતે બનાવશું રે, પણ થોડુંક થોડુંક તમે બનાવજો, થોડુંક થોડુંક હું કરીશ. પ્રોજેક્ટ તૈયાર. કા જોશું. ચાલો તો હું જાઉં હવે. હું જાઉં. હા જાઓ જાઓ, કામ કરો. તો હું આ બનાવી નાખું, તમે રસોઈ બનાવી નાખો. હે હા, હું આ પ્રોજેક્ટ કરી નાખું, તમે રસોઈ કરી નાખો. બહારથી લઈ આવો એટલે રસોઈ બની ગઈ. ના બનાવવાની. હે એવું બધું અમારાનું કામ ન હોય. તો હું જાઉં. હા જાઓ જાઓ કરવા કરતા જવાનું જ હોય પછી તો. તો અત્યારે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને અમે પણ થાકી ગયા છીએ પ્રોજેક્ટ બનાવતા બનાવતા.
કેટલી મહેનત થાય છે એ તો આજે ખબર પડી. બહુ મહેનત થાય છે. ખાલી કહેવાય છે કે કેપ્સિકમ બનાવવાનું છે, પણ કેપ્સિકમ બનાવવામાં પણ એટલી મહેનત છે ને. કેટલા 6:30 ને 6 વાગ્યાના એક ધારા મહેનત કરીએ છીએ વારાફરતી. તો હજી તો પૂરું થયું જ નથી. પાક્કું પૂરું તો નથી જ થયું. આમ મોસ્ટ ઓફ બધું થઈ ગયું. અને બતાવું તમને કેવું કર્યું છે અમે રેડી. તો કેપ્સિકમ તૈયાર થઈ ગયું છે આ રીતના. હવે આમાં તો બીજું કશું જ કરવાનું નથી. ખાલી એક અહીંયા દોરી બાંધવાની છે, જે અંશને ડોકમાં પહેરાવવાની છે. બસ. અને ઉપર આ તાજ બી મેં તૈયાર કરી દીધો છે. તો આ તાજ પણ આપણે અંશને સવારમાં પહેરાવવાનો છે. આ તાજ તો આખો મેં જ બનાવ્યો છે. આમાં કોઈ નીતિનની હેલ્પ નથી લીધી મેં. કેમ કે નીતિન કાંઈક અલગ બીજું બનાવે. હા, કેમ કે નીતિન કાંઈક અલગ વૃક્ષ બનાવે છે, ઝાડ બનાવે છે, એક્સ્ટ્રા બનાવે છે. એ તો ખાલી અંશને લઈ જવાનું છે કાલે. તો આ રીતના તૈયાર કર્યું છે અમે. અને પછી તમને અમે કાલ દેખાડીશું. અંશ આખો રેડી થઈ જાય, કપડાં વપડાં પહેરીને મસ્ત ગ્રીન કલરના, અને આ ગ્રીન કલરનું પેપ્સિકમ લગાવી દે એટલે તમને અમે બતાવશું. તો આ રીતનું છે. નીતિન કાંઈક ઝાડ બનાવે છે. એ પણ રેડી થઈ જાય એટલે હું બતાવું તમને કે કેવું એને ઝાડ બનાવ્યું છે. મસ્ત બનાવ્યું છે. હજી આમાં મેં એકલા જ બનાવ્યું છે. હા, આમાં મેં કોઈ એક પણ મહેનત નથી કરી, કારણ કે હું આમાં મહેનત કરતી હતી અને એ એમાં મહેનત કરતા હતા. હું આમાં મજા આવતી હતી. કેમ કે આ બહુ કે લાગે કેટલું ઇઝી, ચલો આ, પણ આ કરવા બેસીએ ને એટલે બહુ અઘરું છે. કેમ કે આમાં આટલું રહી જાય ને તોય દેખાય જ તે. અને આ એક પેપર, એકલું પેપર નથી. આની પાછળ જુઓ આવી રીતે છે ને, આની પાછળ આવી રીતે પુઠ્ઠું લગાવ્યું છે. તો રે, નકર આ થોડી રે, વળી જાય ને. કાગળ તો વળી જાય. તો પાછું આપણે આ કાગળ આ કર્યું, પછી એનામાં આપણું પાછળ પુઠ્ઠું કાપ્યું. આવું બધું છે. એક પેપ્સિકમ બનાવવામાં બી આટલો સમય લાગી જાય છે. તો સારું, વ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. અને આ છે અંશનો તાજ. અને નીતિને પણ મસ્ત ઝાડ બનાવી દીધું છે. જો વૃક્ષ. આમાં કંઈ લખવાનું? હા. આમાં હજી દોરવાનું ને કંઈ સફરજન બફરજન નહીં, એવું તો કાંઈ ખાલી બસ આ વૃક્ષને લખવાનું કે વૃક્ષ બચાવો, જીવન બચાવો. ઓકે, ચલો. તો એ મારે લખવાનું છે ને, મારા મોતી જેવા દાણા અક્ષરથી. હા, તો સારું, ચાલો હું લખી દઉં. અને અંશ શું કહે છે તું? ઓકે, સારું. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે અમારા ઘરે ચકલી બેઠી છે અહીંયા મસ્તીની. રાતે પણ ચકલી આવે. સવારમાં દિવસ ઉગે ને ત્યાં ચી બધી આખી લીંબોડીમાં કેટલી બધી ચકલીઓ આવી જશે. અને અત્યારે તો આ કાંક અલગ જ બેઠી છે. જો છે ને મસ્તીની. મારું નામ અંશ છે. કેજીમાં ભણું છું. હું પેપ્સી મળ્યો છું. વૃક્ષ બચાવો, જીવન બચાવો. વૃક્ષ બચાવો, જીવન બચાવો. અંશ છે. હું પેપ્સી મળી રહ્યો છું. હું સ્કૂલમાં ભણું છું.